કેમ છે બધાને મજામાં છે ને? તો પ્રજ્ઞેશ ગુજ્જુ લાઈફ ની ચેનલમાં તમારું સ્વાગત છે। અને આજે છે હોળી અને કાલે છે ધૂળેટી। ધૂળેટી એટલે કે પડવાને દિવસે બધા ઠંડી રસોઈ જમે છે, એટલા માટે આજે અમે બધું બનાવીએ છીએ। કાલ માટે થોડોક નાસ્તો અને થોડીક રસોઈ। હોળીના દિવસે ઘણા બધા લોકો ઠંડુ ખાતા હોય બીજા દિવસે, એટલે બધા આજે બનાવે છે ખાખરા, ગાંઠિયા, ગળા ઢેબરા, તીખા ઢેબરા અને દહીંનું રાયતું પણ બધા બનાવે છે। અને અનેક વાનગીઓ બધા બનાવે છે ફરસાણની। એટલે અમારે જો અત્યારે બધું બનાવવાનું છે, તો એ બધું બનાવવા જાઉં છું। અને રાત્રે છે હોળિકા દહન, તો અમે હોળિકા દહન પણ કરવા જાઉં છું। અને તો અમારે હજી રોંઢે અટાણે રસોઈ કરીને રોંઢે હજી અમારે બધી હોલિકા દહન ની તૈયારી કરવાની છે, એટલે એની માટે વસ્તુ પણ બજારમાં લેવા જવાની છે કાલ ધૂળેટી માટેની। બપોરે અમે ફ્રી થઈને પછી હવે બધી રસોઈ બનાવીએ છીએ। તો હવે જો પેલા અમે ગળા ઢેબરાથી શરૂઆત કરી છે, અને ગળા ઢેબરાનો જો મેં લોટ બાંધી દીધો છે। તો હવે ગળપુરી નો લોટ બંધાઈ ગયો છે ને, હવે જો તીખી પુરી નો લોટ બાંધો છે ને, જો એમાં આટલું મેં નાખ્યું છે બસ। જો મમ્મી પૂરી વણે છે અને અહીંયા દષ્ટી પૂરી તળે છે। જો પૂરી અને તીખી પૂરી થઈ ગઈ છે ને, હવે જો ચણા લોટના ફાફડા બનાવીએ છીએ। એમાં મેં અજમા નાખી દીધા છે, હળદર નાખશું, જીરું નાખશું અને તેલ નાખશું અને મીઠું નાખશું સ્વાદ અનુસાર ને બધું। હવે જો હું સેવ કરું છું, બધું તળાઈ ગયું છે ને સેવ ને લાસ્ટમાં રાખી હતી, અને મેં એને લોટ બાંધી નાખ્યો છે ને તૈયાર કરી નાખીને હવે જો હું સેવ પાડું છું। તો હવે અમારે બધી જ રસોઈ થઈ ગઈ છે અને વાગી ગયા છે રોંઢાના 4। અને હવે હું ને પ્રજ્ઞેશ જઈએ છીએ રાતે હોળિકા દહન છે, તો એની બધી ખરીદી બાકી છે, તો એ ખરીદી કરવા જઈએ છીએ। અને કાલ ધૂળેટી છે તો એની પણ ખરીદી કરીએ છીએ, કલર ને એવું બધું। હવે અમે હોલિકાનું દહન કરવા જઈએ છીએ, અને જો બધી તૈયારી થઈ ગઈ છે પૂજાની પણ। શ્રીફળ લઈ આવ્યા, ચણા છે, ધાણી છે અને આ પાણી છે। અને હવે અમે જઈએ છીએ દર્શન કરવા હોલિકા માતાના। જા મમ્મી હાલો અમે જો જઈશું હોળી માતાના દર્શન કરવા। હાલો હાલો આપણે જઈએ બધા। હાલો 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 જઈએ આપણે।
હેલો મિત્રો, તો કાલે હોલિકા દહન કર્યું, હોલિકા માતાના પગે લાગ્યા અને મસ્ત હોળીનો તહેવાર ઉજવ્યો અને આજે છે ધૂળેટી. તો આજે ભગવાનની પૂજા કરીએ અને કૃષ્ણ ભગવાનને અને રામદેવપીરને કલર લગાવીએ અને આશીર્વાદ લઈએ કે આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવા આશીર્વાદ લઈએ. તો અત્યારે હવે અમે પૂજા કરીએ છીએ. જે ધૂળેટી છે તો બધાને તો પહેલા હેપી ધૂળેટી. અને અમે આજે ધૂળેટીની શરૂઆત કૃષ્ણ ભગવાન અને રામદેવ પીરને કલર લગાડીને કરશું અને એની દીવાબત્તી કરીને. હેપી હોલી કૃષ્ણજી. તો જો અમે ભગવાનને એને રંગી દીધા છે ને આપણે પણ એના રંગમાં રંગાઈ જઈએ. તો જો હવે હું કૃષ્ણ ભગવાનને રંગ લગાવીને હોળી મનાવવાની શરૂઆત કરું છું. તો ભગવાન કરે આપણને સારા આશીર્વાદ આપે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ આપણે ભગવાનને. તો અમે હોળીની શુભ શરૂઆત કરી દીધી છે રમવાની. હવે અમે મમ્મી પપ્પા સાથે મમ્મી પપ્પા દર્શન કરી લેશે અને પછી એને પણ તિલક લગાવી અને હોળી રમશું. હેલો દોસ્તો, ચાલો તો અમે હવે હોળી રમી લીધા છીએ અને હવે નાહી ધોઈને ફ્રેશ થાય. હા, ધૂળેટી ભાઈ, હોળી ને ધૂળેટી બધું હરખું જ છે. તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને મળીએ પછી તમને. ઓકે બાય. તો ચાલો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે બપોરને જમવાનું ટાણું થઈ ગયું છે.
તો જમવાનો રેસી તૈયાર કરે છે અને હવે જમવા બેસીએ છીએ. તો અમારા પપ્પાને ધૂળેટી રમવા ગયા હતા, અમે રમી લીધા ને હવે જો અત્યારે બપોરે જમવાની તૈયારી કરીએ છીએ. આ રાયતું છે, આ મઠો છે, આ પાપડ છે, આ ફાફડા છે, આ તીખી પૂરી છે ને આ ગળી પૂરી છે. અને મમ્મી ને પપ્પા આટલું શાક અને રોટલા કર્યા છે. તુરિયાનું શાક કર્યું છે અને રોટલા કર્યા છે. તો ચાલો જમવા. તો હેલો મિત્રો, જમી લીધા છીએ હવે અમે અને બસ હોળી ધૂળેટીની મસ્ત ઉજવણી થઈ ગઈ. હોલિકા માતાના દર્શન કર્યા, આજે સવારે મસ્ત એન્જોય કર્યો, ભગવાનના આશીર્વાદ લીધા અને પછી સાસરિયામાં હોળી રમવા ગયા હતા અને બહુ મજા આવી. આવીને જમી લીધા અને અહીંયા અમારે બ્લોગને એન્ડ કરીએ છીએ. અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને લાઈક કરો અને કેવા વિડીયો જોવા પસંદ છે જરા જરૂરથી જણાવજો. તો નેક્સ્ટ એવા વિડીયોને અમે પ્લાનિંગ કરીએ અને સબસ્ક્રાઇબ કરો. બસ ચાલો હવે મળીએ નવા બ્લોગ સાથે. બાય. જોતા રહો અમારી ચેનલ. બાય.